તો મિત્રો આજે આપણે આપણા રોજિંદા જીવનમાં કામમાં આવતા હોય એવા 5 કાયદા વિશે જાણકારી મેળવીશું। કારણ કે મિત્રો આપણે રોજ વહેલી સવારે ઉઠીએ છીએ ત્યારથી જ કોઈ પણ પ્રકારનું વ્હીકલ લઈને આપણે બજારમાં, સ્કૂલ અથવા તો ઓફિસ અથવા તો માર્કેટ આપણે જતા હોઈએ છીએ। ત્યારે સૌથી પહેલા આપણને જે પહેલો કાયદો લાગુ પડે છે તે મોટર વ્હીકલ એક્ટ 1988। તો આ કાયદો પણ આપણે મિત્રો વાંચવો જરૂરી છે। હવે આની સાથે આપણે વાત કરીએ બીજો કાયદો એટલે કે ધ કોડ ઓફ સિવિલ પ્રોસિજર 1908। આની અંદર એટલે કે આ કાયદાની અંદર આપણને કાયદો કઈ રીતે ચાલે છે, સિસ્ટમ કઈ રીતે ચાલે છે, કોર્ટ કઈ રીતે ચાલે છે, પોલીસને કઈ રીતે ઇન્વેસ્ટિગેશન કરવાનું હોય છે, આ બધું સીઆરપીસી માં સમજાવવામાં આવેલું છે। ત્યાર પછીનો ત્રીજો કાયદો ઇન્ડિયન પિનલ કોડ 1860। આ ઇન્ડિયન પિનલ કોડની અંદર કયા ગુનામાં કઈ સજા થાય, ચોરી એટલે શું, લૂંટ એટલે શું, મર્ડર એટલે શું, આ બધાની વ્યાખ્યાઓ અને કેટલી સજા થાય તે બધું ઇન ડિટેલ ઇન ડેપ્થમાં સમજાવવામાં આવેલું છે। ચોથો કાયદો ધ ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872। આ કાયદાની અંદર કયા પુરાવાનું કેટલું મહત્વ છે તે સમજાવવામાં આવ્યું છે। પોલીસ સ્ટેશન સામે સ્ટેટમેન્ટ આપો એનું કેટલું મહત્વ છે તે સમજાવવામાં આવેલ છે। સ્ટેટમેન્ટ આપો તો એનું કેટલું મહત્વ, કયા કાગળ કે ડોક્યુમેન્ટ વેલિડ કહેવાય અને ગણાય એનું મહત્વ, કયો ઇલેક્ટ્રોનિક એવિડન્સ વેલિડ ગણાય અને કહેવાય, તો આ બધું આ કાયદાની અંદર આપવામાં આવેલું છે। પાંચમો અને મહત્વનો કાયદો એટલે કે ગુજરાત પોલીસ એક્ટ 1951। મિત્રો આમ તો આપણને બધાને રસ્તામાં ક્યારેક પોલીસે ઊભા રાખેલા હોય કોઈ પણ પ્રકારની એમને માહિતી મેળવવા માટે, તો આ જે કાયદો છે એ આપણને પોલીસની રચના કઈ રીતે થાય, પોલીસને ઇન્વેસ્ટિગેશન કઈ રીતે કરવાનું હોય, કયા પોલીસ કર્મચારી અધિકારીને કેટલો પાવર મળેલો છે, કયા પોલીસ કર્મચારીની શું જોબ ડ્યુટી, પોતાનું કાર્ય શું હોય તે સમજાવવામાં આવેલું છે। અગર માન લો કે પોલીસ પોતાની ડ્યુટી દરમિયાન એટલે કે નોકરીના સમયગાળા દરમિયાન જો શિસ્ત ભંગ કરે તો શું પગલાં લેવા, આ બધી માહિતી આ કાયદામાં આપેલી છે। તો મિત્રો આપણે આ જીવનમાં દરેક કાયદા એટલે કે જે અહીંયા 5 કાયદા બતાવવામાં આવેલા છે તે 5 કાયદા આપણે આપણા જીવનમાં વાંચેલા હોવા અનિવાર્ય અને જરૂરી છે। કારણ કે આપણે આ 5 કાયદા વાંચેલા હશે અને આપણને યાદ હશે તો આપણા ઉપર, હું તો એવું નથી કહેતો કે આપના ઉપર ક્યારેક કોઈક ગુનો લાગુ થાય ત્યારે એવા ગુનાની અંદર આપ બધા પોતાની જાતે જ એક વકીલ બની શકો છો, બીજા કોઈ વકીલની આપણને જરૂર પડતી નથી। તો મિત્રો આવાને આવા કાયદાની માહિતી આપ મેળવતા રહેજો અને કાયદા વિશેની વધુને વધુ માહિતી મેળવવા માટે આપ મારી YouTube ચેનલ ગો વિથ નવીન ને ફોલો, કમેન્ટ, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને આવો ને આવો મને આપ બધા સપોર્ટ આપતા રહેજો। તો થેન્ક યુ મિત્રો।